દ્વારિકાધીશ. ઓમ નમો નારાયણ. યાત્રાના બીજા દિવસમાં અરવલ્લીના આ બીજો ભાગ છે. એમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં આપણે રાજસ્થાનનું બોર્ડર ક્રોસ કરી ગયા છે અને એન્ટર થઈ ગયા છે રાજસ્થાનની અંદર. આ અરવલ્લીની ગિરિમાળાઓ તો ચાલુ જ છે હજી. લગભગ હજી 12 કિલોમીટર જેવું અંતર કાપી અને આપણે પહોંચશું આબુ રોડ. તો આમાં રાજસ્થાનના જે પ્રથમ ગામ આવે છે ડોડરી, એમાં એની મુલાકાત લેશું. ચોક્કસથી આપ આ વિડીયોમાં બના રહેજો. આ વિડીયોમાં આપણને અરવલ્લીની જે ગિરિમાળાઓ, જે ગિરિમાળા આબુ પર્વતથી શરૂઆત થાય છે, તે ઉદયપુર ભીલવાડા, કિશનગઢ પછી અજમેર અને અજમેર ક્રોસ કરી અને પછી છે જયપુર સિટીની બહાર ક્રોસમાં ત્યાં સુધી આ ગિરિમાળાઓ આમ લંબાઈમાં ફેલાયેલી છે. અને પહોળાઈની વાત કરીએ તો આ ગિરિમાળાની શરૂઆત થાય છે અરવલ્લીથી, અહીંયાથી જ દાતા એના આજુબાજુના એરિયામાંથી ઈડર, અને ઈડરથી પછી પાવાગઢ પછી નવસારી, સુરત, માંડવી, આ બધા એરિયાને ક્રોસ કરી અને છેક વાપી, વલસાડ પછી મહારાષ્ટ્રના બોર્ડર સુધી આ પ્રસરી જાય છે. આ બધું જંગલ ત્યાં સુધી ફેલાયેલું છે અને આ બધા એરિયામાં અલગ અલગ એરિયાના બધા અલગ અલગ આદિવાસી ભાઈઓ બધા અહીંયા રહે છે, જેમનું જીવન બસ આ જંગલ ઉપર જ નિર્ભર છે. જંગલમાંથી ફળ ફૂલ લઈ આવે છે અને નજીકના જે એરિયા હોય, સીતાફળનો જ્યારે વનપાક આવે છે ત્યારે એમના બાળકો બૈરાઓ બધા સુંડલા ભરી અને રોડ ઉપર વેચે છે. કેસુડાની જ્યારે મોસમ હોય હોળીની આજુબાજુના વખતમાં, ત્યારે કેસુડાના ફૂલ તોડી અને એ લોકો અહીંયા રોડ ઉપર વેચતા હોય છે. પછી બીલીના ઝાડવામાંથી જ્યારે બીલીના ફળ આવે છે ત્યારે, એ સિવાય બીજા અન્ય ઘણા બધાઓ વનપાક છે જે એ લોકો લઈ અને અહીંયા વેચવા આવતા હોય છે. આમ તો રાજસ્થાનને અહીંયા તો એક જ બોર્ડર લાગે છે ગુજરાતનું, એટલે વધારે પૂરતું રાજસ્થાન ગુજરાત ઉપર જ નિર્ભર રહે છે. પ્રવાસીમાં ગુજરાતીઓની તો કાયમ માટે બોલબાલા જ છે દરેક રાજ્યમાં. જ્યાં પહોંચે નહીં રવિ અને ત્યાં પહોંચે કવિ, આપણી એવી કહેવત છે. એમ દુનિયાનું કે આખા દેશનું કોઈ એવું રાજ્ય કે શહેર કે નગર કે પુરી કે દેશ એવું બાકી નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ નહીં હોય. વધારે પૂરતું ટુરિઝમ જો કરતું હોય તો ગુજરાતી જ છે, અને વધારે પૂરતું જો ખરીદી કરતું હોય તો તે પણ ગુજરાતી જ છે. કોઈ રાજસ્થાનમાં પાર્ટીઓની મોજ શોખ માણવા આવે છે, તો કોઈ અંબા માતાજી ચાર ધામની યાત્રાએ જાય છે. પણ વધારે પૂરતું રાજસ્થાન એમાં ઓછામાં ઓછું 700 કિલોમીટર જેવું રાજસ્થાન આવે છે ગુજરાતથી. જ્યારે આપણે ગુજરાતનું બોર્ડર ક્રોસ કરી અને રાજસ્થાનમાં એન્ટર થઈએ છીએ, અંબાજી હોનાનું મંદિર છે, ત્યારે અંદાજે અરવલ્લીથી લઈ અને છેક ભરતપુર બોર્ડર સુધી રાજસ્થાન કામ ચાલુ છે. અને જો દિલ્હી બાજુ જઈએ આપણે તો છેક ભિવાની, કોતવાલી અને માનેસર સુધી, પલવલ સુધી રાજસ્થાનનું બોર્ડર આવે છે. પછી ત્યાંથી હરિયાણા લાગી જાય છે. તો રેવાડી એ હરિયાણામાં આવે છે. રેવાડી પહેલાં જે એરિયો આવે છે બધો એ રાજસ્થાન. ત્યાં સુધી જમીનની દ્રષ્ટિએ બધાયથી મોટું રાજ્ય રાજસ્થાન હશે મારા અંદાજે, કારણ કે એટલું બધું રાજસ્થાનમાં તો રણ પ્રદેશ આવેલો છે, સૂકો પ્રદેશ, અને ઉનાળાની અરવલ્લીનો પર્વત અહીંનો રબારી સમુદાય છે જે એમનો પહેરવેશ આપ્યો છે. પછી ઘણી અલગ અલગ રાજસ્થાન તો વીરોની ભૂમિ છે. કિલ્લા ડુંગરથી એની શોભા છે રાજસ્થાનની, વીરોની ભૂમિ છે. અને એક એક શહેરમાં એક એક કિલ્લો આવેલો છે, એ રાજસ્થાનનું આકર્ષણનું કેન્દ્ર છે. બારથી ટુરિઝમ રાજસ્થાનમાં પુષ્કરનો મેળો હોય કે પછી
તળાવનું શહેર એટલે કે ઉદયપુર, પિંક સિટી એટલે કે જયપુર, હવા મહેલ, પછી રાજસ્થાનમાં તો જોવાલાયક ઘણા બધા સ્થળો, જેમાં ખાસ ગુજરાતીઓને જે પસંદ હોય તો એ છે માઉન્ટ આબુ. કારણ કે માઉન્ટ આબુ છે એ ગુજરાતથી સરહદની ઉપર જ આવેલું છે, એટલે કે એક દિવસમાં માઉન્ટ આબુ રાઉન્ડ મારી અને આવી જાય અને ત્યાં હોટલ રાખી અને એક દિવસ એન્જોય કરી શકે પોતાની ફેમિલી જાળવા બધા સાથે, હુકાઈ ગયા અને દોસ્તો, પાન મંડળ સાથે. માઉન્ટ આબુ, પાન ખરાટાણા હોય કે નથુ તળાવ કે પાન ખર પછી આજુબાજુના વસંત આવે, બધા ચાર ઋતુ હોય ને? સ્ટેશન છે એ બધા હા, ગ્રીષ્મ. વિઝિટ કરી શકે. કોર થાય. એ સિવાય જોધપુર, કોરી ગયા ને તો વસંત આવી ગયા એવું થાય પછી ને. જોધપુરથી આગળ જાય તો પોકરણગઢનો કિલ્લો, પાન ખર પછી રામદેવરામાં વસંત પછી ગ્રીષ્મ. ભગવાન રામદેવજી મહારાજની સમાધિ સ્થળ, અને આમ જો નોખા અને અટાણે આમાં દેશનો બિકાનેર એ એરિયામાં જાય તો કરણી માતાજીના દર્શન, ત્યાંથી ચોટીલા ગામ, ત્યાં ઓમ બનાનું મંદિર, એ પછી અજમેર આવે તો ખ્વાજા ગરીબે નવાજ, પછી ત્યાં પુષ્કર તો બ્રહ્માજી રાયનું ભારતમાં એકમાત્ર બ્રહ્માજીનું મંદિર જે આવેલું છે. ધીરે ધીરે રેવતા ને ધીરે ધીરે સંયત હોય. માનવી સીધે 100 ગણા પર ઋતુ એના ફળ ન હોય. પુષ્કર આવી જાય છે, જ્યાં બ્રહ્માજીનું સુંદર મજાનું મંદિર આખા વિશ્વભરમાં જે પ્રસિદ્ધ છે એ આવેલું છે, અને આખા વિશ્વભરમાં જે પ્રસિદ્ધ પશુ મેળો એ પણ ત્યાં થાય છે. અને એ પશુ મેળો જોવા માટે આખા રાજસ્થાનમાંથી પોતપોતાના પશુઓ લઈ અને બધા મારવાડી ભાઈઓ, રાજસ્થાની ભાઈઓ બધા પોતપોતાનો પશુ વેચવા ત્યાં આવી જાય છે. અને આ નજારો જોવા માટે દેશ અને વિદેશથી ગોરાઓ અથવા વિદેશી મેમ બધા એ આ જોવા આવે છે. અહીંયાની એક ખાસ મહિનો દિવસ એ મેળો આવે છે, અને ત્યાં અવનવા પ્રોગ્રામો સરકારશ્રી દ્વારા રાખવામાં આવે છે. આપ આ નજારો અત્યારે જોઈ રહ્યા છો તે છે અરવલ્લીની ગિરિમાળાઓ. આ વિડીયો આપ જોજો, આપણને ખૂબ મજા આવશે. કારણ કે આ એક ફ્રન્ટ સાઈડથી એકદમ નજીકથી આપણને સહેલાઈથી આ જંગલ દેખાય એમ વિડીયો આ હું ડબિંગ કરેલું છે, ઉતારેલો છે. આપણને જોવું ખૂબ ગમશે, જાણે કે આપ જ આ ગાડીમાં બેસી અને મુસાફરી કર્યા હોય એવો આપણને અનુભવ થશે. આ અરવલ્લીની ગિરિમાળાઓ ચારે તરફથી વનરાઈથી ઘેરાયેલી છે. અત્યારે જો આટલી હરિયાળી અને લીલી વનરાઈ હોય તો ચોમાસામાં તો આ ની શું વાત કરવી. સુંદર મજાનો નજારો જોતા મન હરખાઈ જાય. અને આ રોડ ઉપર તો ખૂબ ટ્રાફિક હોય છે, કારણ કે એક તો અંબાજી આવવા માટે આ રોડ લાગુ પડે છે, બીજા અંબાજી આવો તો પાલનપુર થઈ અને પછી અંબાજી આવવું પડે છે. જ્યારે આ આબુ રોડ થઈ આપ સીધા અંબાજી પહોંચી શકો છો. અને અરવલ્લીની ગિરિમાળાઓનો સીધો નાતો રાણા પ્રતાપથી પણ છે. મેવાડના રાજા મહારાજા રાણા પ્રતાપજી એમ કહે છે કે આ અરવલ્લીની ગિરિમાળાઓમાં જ્યારે બધો યુદ્ધ હારી જાય છે ત્યારે આ ગિરિમાળાઓમાં જ આશરો લે છે, અને એમને સાથ અને સહકાર આપે છે અહીંના ભીલ લોકો. અહીંના જે વનવાસી બધા હતા એ જ અમને સાથ આપે છે. અને ધીમે ધીમે પછી મહારાજા પોતે પ્લાન કરે છે, એક એક સેને તૈયાર કરે છે, રાજસ્થાનનું પેલું અને પછી એ જે આક્રાંતિ હોતે હોય એની સામે ચલાઈ કરે છે અને પોતાનું રાજ મેળવે છે. આવો કંઈક અરવલ્લીની ગિરિમાળાઓનો ઇતિહાસ છે. અત્યારે આપ પહોંચી અત્યારે આ પેલું ગામ આવશે, જે ગામ છે રાજસ્થાનનું પેલું ગામ. ઓલો બધો એટલો આદિવાસીનો એરિયો, એ એરિયો મૂકી દે એટલે આ પેલું ગામ. જ્યાં ઘણા બધા ભાઈઓ આદિવાસી એરિયા તરીકે પણ જાણીતું છે અને રેસિડન્સીમાં પણ જાણીતું છે.
રાજસ્થાન આબુ રોડથી અંદાજે અંબાજી હોનાનું મંદિર છે. અંતરે આવે છે. એ બધે તમે જોયું હતું ને, એ બધું હોનાનું છે. હજી કામ ચાલુ છે. સીધું પછી આબુ રોડ જવાશે. આ વિડીયો ખાસ આપણને બધા વ્યુઅર્સને અરવલ્લીની ગિરિમાળાઓ દેખાડવા માટે જ મેં શૂટ કરેલો છે. ફ્રન્ટ સાઈડમાં મોબાઈલ રાખી અને એટલો મસ્ત શૂટિંગ કરેલું છે કે આપણને જોવું ગમશે. મારી ચેનલમાં બધા ભક્તિના જ વિડીયો વધારે હોય છે, યાત્રાના જ. જોયું હવે રબારી ચારધામ જોઈ યાત્રા હોય કે કિષ્કિંધા હોય કે જઈ રામેશ્વર, કન્યાકુમારી, દેહરાદૂન, આ છે ભાઈ રાજસ્થાનના રબારી. મલ્લિકાર્જુન, મદુરાઈ, રબારી સમાજ જોયું. આજે આ વરાજો છે. ઘણા બધા વિડીયો દુનિયામાં અપલોડ કરેલા છે. રાજો હા ઝીણકો તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી બધાને આ વિડીયોનો લાભ મળે અને મને પણ એનો લાભ મળે. તો મળીએ હવે આપણે આગલા વિડીયોમાં. એમાં આપણે જોશું નાથદ્વારાથી આગળ જે એક આશ્રમ આવેલો છે, પીપલેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ત્યાં બપોરે આપણે જમવાનું બનાવ્યું હતું. જય માતા. એ વિડીયો હું આપણને બતાવીશ. અને હાઈવે ઉપર જ છે. જ્યારે કોઈ ભાઈઓ આવતા હોય અને 2 કલાક એને આરામ કરવો હોય, રાતે આરામ કરવો હોય તો પણ થઈ શકે એમ છે. દિવસના મતલબ તમારે ત્યાં હારે જમવાનું હોય અને જમવાનું જો બનાવવું હોય તો તે ઉત્તમ સ્થળ છે. તો મળીએ હવે આપણે આગલા વિડીયોમાં. આ વિડીયો આપ આગળથી ચોક્કસ જોજો, આપણને મજા આવશે. તો અમારી ચેનલને ઝાડવા બધા હુકાઈ ગયો અને પાન જય દ્વારિકાધીશ. પાનખર અટાણે હોય કે પાનખર પછી વસંત આવે ને, 4 ઋતુ હોય ને. હા ગ્રીષ્મ. અરે તે કે કોર કરે કોર થાય. કોરી ગયા ને તો વસંત આવી ગયા એવું થાય ને. પાનખર પછી વસંત પછી ગ્રીષ્મ. અટાણે આમાં કોરવા અમારે અટાણે કોરવામાં ધીરે ધીરે રેવતા ને ધીરે ધીરે સૈયદ હોય. માનવી સીચે 100 ગણા પર ઋતુ એના ફળ ન હોય. આ આદિવાસીના ગામડા છે. જો આ રીતે બધા મજૂર હોય આપણે મજૂર વર્ગ આવે એ જ છે બધો. જો આ છે માઉન્ટ આબુ. અહીંથી માઉન્ટ આબુ જવાય. આને કહેવાય આબુ રોડ. આ સીધો હાઈવે આવે પાલનપુરથી અને આમ સીધો ઉદયપુર જાય. આપણે એકાદ ફેવિકિક લેવી જ લઈ લઈએ અહીંથી. એક ઓલો ફેવિકોલ લેવી જ લઈ લઈએ ફેવિકિક. આ જુનાગઢ વાળાની હોટલ છે અહીંયા. જોયું છે તાર પછી ઓલી કાપી નહીં હોલ કરી નાખ્યો તારમાં. અહીંયા જો આ ભોયું
પડે है जो मेरी याद